હવે જોઈએ સમાચારો વિગતવાર। ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠેથી 100 જેટલી બતક મૃત હાલતમાં મળી આવતા ફરી એકવાર નર્મદા મૈયાનો કોપ વર્તાતો હોય તેમ સ્થાનિકો અનુભવી રહ્યા છે। ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારા પરથી 100 થી વધુ બતકો મૃત હાલતમાં મળી આવતા બનાવે ભારે ચકચાર જાગી છે। ભાટવાવડ સુકવાણાથી લઈ પોર ગામ સુધીના કિનારા પરથી આટલી મોટી માત્રામાં એક સાથે બતકોના મરણ જવાનું કારણ શોધવા વન વિભાગ મથામણ કરી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાના પાણીમાં કે નદી કિનારે કેમિકલ યુક્ત પદાર્થ ચણવાથી બતકોના મોત નિપજ્યા હોવાની શંકા સેવાઈ રહી છે। જો કે તપાસ બાદ જ સાચી માહિતી સપાટી ઉપર આવશે। ગતરોજ કબીરવડના સમા કિનારાના ઝઘડિયાના આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે નર્મદાના કિનારા પર મૃત બતકોના ઢગલા વાગી ગયા હતા। તેમના જણાવ્યા પ્રમાણે મરેલી બતકો પાણીના પ્રવાહમાં તણાઈને આવી હોય તેવું બની શકે છે, અથવા કિનારા પરથી કોઈ એવા ખોરાક ખાધા પછી બતકોના અચાનક મૃત્યુ થયા હોય તેવું પણ બની શકે છે। સફેદ અને નારંગી કલર ધરાવતી આ બતકો આ વિસ્તારમાં પહેલા ક્યારેય જોવા મળી હોય તેવું જાણવામાં આવ્યું નથી। તો આટલા મોટા ઝુંડમાં આ બતકો આવી ક્યાંથી તે તપાસનો વિષય છે। આટલા મોટા ઝુંડમાં આવી બતકો પહેલી વખત જોવા મળી હોવાનું કિનારા પર ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યા છે। બતકોના મરણ પાછળનું કારણ જવાબદાર વિભાગ દ્વારા શોધવું જ રહ્યું। અમને ગઈકાલે ટેલિફોનિક પર મેસેજ મળ્યો કે બતક મરી ગઈ છે, તો અમે સાંજે લગભગ 6:30 આજુબાજુ તપાસ કરતા જગદીશ મડીના ઓવારા ઉપર અને લાડવા તપાસ કરતા ત્રણેક આપણે બતક મળી આવેલી, તેમાંથી 2 બતક લઈને અત્યારે પીએમ માટે લાવેલા છે ઝઘડિયા પશુ દવાખાનામાં, અને પીએમ કર્યા બાદ જ ખબર પડશે શું છે તે, અને પાણીના નમૂના પણ લીધેલા છે, એ લેબમાં મોકલ્યા છે અત્યારે। હું અહીંયાનો સ્થાનિક છે, ઝઘડિયા ગામનો ખેડૂત છું, જયેન્દ્રસિંહ ગણપતસિંહ પરમાર મારું નામ। અને અહીંયા અત્યારે અમે નદી કિનારે ઊભા છે, જે નદી પર વર્ષોથી જે ખેડૂતોને પાણી માટે બહુ સારું પાણી, કે ઝઘડિયાના જે વિસ્તારનું પાણી ખેડૂતને નદીનું તે એકદમ શુદ્ધ પાણી મળતું હતું, જ્યારે છેલ્લા 5 વર્ષથી અહીંયાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે જે સમુદ્રમાંથી રિટર્ન પાણી આવે છે એ અહીંયાથી 10 કિલોમીટર સુધી નુકસાન કરે છે, અને એ પાણી અત્યારે એટલું બધું ખરાબ થઈ ગયું છે કે જે ડેમમાંથી પાણી છોડવાની પરિસ્થિતિ નથી, એના કારણે આ પાણી ખરાબ થવાનું છે। અને અહીંયા જે માછલા છે, બતકો છે, બીજી જીવાતો છે, એ અત્યારે આ પાણી ખરાબ હોવાથી મરવાની પરિસ્થિતિ છે। यहाँ ये परिस्थिति है कि यहाँ ये लाखों पब्लिक की आस्था का केंद्र थे मां नर्मदा, और यहाँ अभी संबत्ती अमावस बीत गए, लाखों लोग आए और बगैर स्नान के ही लौट गए, सबके मन दुखी हुए। यहाँ हम लोग 100 मूर्ति कम से कम रहते हैं, इस आश्रम में स्नान करने आते हैं, देह शरीर में खाज होती है, स्नान कर फिर ऊपर में स्नान करने के बाद भी वो खाज नहीं जाती है, फिर दवा लेने जाना पड़ता है। ये स्थिति है यहाँ की। अगर ऐसी स्थिति रही तो सभी बीमार हो जाएंगे, सभी को हॉस्पिटल में भर्ती होना पड़ेगा। क्या नाम है आपका? कांति दास।